લીંબાદ વિસ્તારમાં માથાભારે સાજિદ ચામડાનો આતંક ફરિયાદી પાસેથી મૂળ કિંમતથી વધારે કિંમતની વસૂલી કરી હોવા છતાં ફરિયાદી તેના પરિવારને ત્રાસ આપતા હોવાથી મદદ માટે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા। પરિવારે જણાવ્યું હતું કે વ્યાજના પૂરેપૂરા નાણાં ચૂકવ્યા પછી પણ ખોટી રીતે નાણાં પડાવી અને વારંવાર હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે ફરિયાદ દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ફરિયાદી ઘરમાં સાડીમાં ફિનિશિંગનું કામ કરું છું તથા મારા પરિવારમાં મારા પતિ અલ્તાફ કે જે માર્કેટમાં સાડી કટિંગનું કામ કરતા આવેલા છે। મારા પરિવારમાં 2 પુત્રીઓ તથા 3 પુત્રો છે તેવું કહ્યું છે। અમો ફરિયાદીના પતિના સગા માસી બદરુશિનાશાએ આરોપી પાસેથી ટુકડે ટુકડે કરી ₹7 લાખ અંકે ₹7 લાખ પૂરા વ્યાજથી ફક્ત અમો ફરિયાદીની હાજરીમાં ચૂકવેલા હતા અને મારી માસી સાસુએ વ્યાજથી પૈસા લીધા પછી તેમની મરજી મુજબ અન્ય લોકોને વધુ ટકરાવવાથી નાણાં આપેલા હતા, પરંતુ તેઓને નાણાં વસૂલ લેવામાં ખોટ ગયેલ હોવાથી છેલ્લા 1 વર્ષથી મારી માસી સાસ ઉપરોક્ત આરોપીના ત્રાસથી કોઈક જગ્યાએ ચાલી ગયેલા છે, જેથી તેઓના વારંવાર શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી। આરોપી પાસેથી મારી માસી સાસ બદરુશિનાશાએ લીધેલ વ્યાજના રૂપિયા બાબતે આરોપી અવારનવાર મારા ઘરે આવી અમો ફરિયાદીને હેરાન પરેશાન કરવા લાગેલા અને વારંવાર એક જ વાત કહેતા આવેલા કે तेरे सामने पैसा दिया है, मुझे मेरी मुद्दल रकम और ब्याज के साथ पैसा लौटा देना, वरना तुझे और तेरे बच्चों का रहना मुश्किल कर दूंगा। જેથી અમો ફરિયાદી ખૂબ જ ગભરાઈ ગયેલા અને આરોપીએ જણાવેલ કે તેરી હાજરીમાં પૈસા દિયા હૈ, પૈસા તું હી વાપસ દેગી તેવી વાત કહેલ અને જોર જોરથી માં બેન સમાની ગાળો બોલેલ, જેથી અમે ફરિયાદી ખૂબ જ ગભરાઈ ગયેલા અને આરોપીએ ગભરાઈને મારી માલિકીની મિલકત તથા મારી માલિકી મોટરસાયકલ બર્ગમેન વેચીને ₹2,55,000 અંકે રૂપિયા આપેલા અને ₹9,41,000 અંકે રૂપિયા પૂરા સ્વીકારી લીધેલા છે। વધુમાં આપ સાહેબને જણાવવાનું કે અમે ફરિયાદી પાસેથી આરોપીએ ₹11,97,000 સ્વીકારી લીધા પછી આ કામના આરોપી વારંવાર અમોને ઘરે આવી અમે ફરિયાદીને તેમજ મારા પતિને અને મારા બાળકોની હાજરીમાં ખૂબ જ ગંદી અને બીભત્સ ગાળો બોલીને બળજબરીપૂર્વક નાણાં વસૂલ કરીને જાય છે અને મારી પાસે જેટલા પૈસા હોય તેટલા પૈસા ખોટી રીતે પડાવી લે છે। આ કામના આરોપીએ લીંબાયત વિસ્તારમાં ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ ધરાવે છે અને આરોપીને વ્યાજના પૈસા નહીં ચૂકતે કરો તો તેમની ઓફિસમાં બોલાવી ગાળો ગલોચ કરતા હોય છે અને મારઝૂડ પણ કરતા હોય છે, જેથી અમો ફરિયાદી અને મારા પતિને ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ બોલાવી 6 થી 7 વાર ઓફિસમાં બોલાવીને ગંદી અને બીભત્સ ગાળો બોલેલ અને મારા પતિને ખૂબ જ ઢોર માર મારેલ, પરંતુ અમો ફરિયાદી ખૂબ જ ગરીબ હોય અને આરોપી લીંબાયત વિસ્તારમાં ખૂબ જ વધુ ભાર ધરાવે છે, જેથી અમો ફરિયાદી આજ દિન સુધી ગભરાઈને પોલીસ કિસકી અરજી સુદ્धा करेल नहीं। मेरी खाला सास थी, उसने 7 लाख रुपए ब्याज से ली थी, वो लेके चले गई। मैं हवाले में थी, मेरे को साजिद चमड़े ने बुलाया, वहाँ मैं से पैसे भरने लगाया। मैंने 1.5 साल के अंदर 11 से 12 लाख रुपए उनको भर दी और वो घड़ी घड़ी मेरे घर पे आ रहे और ना मेरे को बोल रहे कि हमारे को पैसे दे। मैंने जब इतने पैसे भर दिया और मेरा उसमें लेना देना कुछ नहीं है, लोग मेरे को आते गाली गुलूज करते और ना क्या नाम है, मेरे आदमी को मेरे बच्चों को धमकी दे के जाते हैं, हमेशा बनाओ बनाए। अभी 3 दिन पहले और लोग मेरे घर पे आए, गाली गुलूज करे, तो मैं निम्बाइत पुलिस स्टेशन जा रही थी तो मेरे को नूरानी मस्जिद पास रोका साजिद चमड़े ने और बोला अगर तू पुलिस स्टेशन फरियाद करने गई तो तेरे ना तेरे आदमी को घर से उठा लेंगे। मेरे आदमी को जब देखो हम लोग घर से उठाने का बोलते हैं, मारते हैं, गंदी गंदी गाली देते, और न कभी भी मेरे घर पे आके कुछ ना कुछ गंदा बोल के मेरे को मेरे आदमी को मार के चले जाते हैं। आपने ब्याज से पैसे हाँ, ब्याज से लिए ले मैंने, लिए थे? ब्याज से मैंने, मेरी खाला ने ली थी 7 लाख, 7 लाख का मैंने भर दी वहाँ पे 12 लाख रुपए। अब क्या हुआ? अब उन लोग को पैसे भरने के बाद भी वो मेरे ऊपर पैसे निकाल रहे हैं। मेरे को इंसाफ होना, मैं इतने पैसे भर नहीं सकती। अभी मैं आई कमिश्नर ऑफिस के कन इंसाफ मांगने के लिए कि उन लोग मेरे को निम्बाइत पुलिस स्टेशन में उन लोग ने जान नहीं दी है, मेरे को धमकी दी है, वहाँ से मेरे को रिटर्न भेजा दी उन लोग ने।